હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ અવર ન્યૂ બ્લોગ. જો તમે અહીંયા જોઈ શકો છો, દિવાળી આવી ગઈ બહુ નજીક, એટલે મમ્મી અહીંયા શું બનાવ્યું બતાવો તમને. દિવાળી માટે સ્પેશિયલ એક પૂરી, નામ તો નહીં ખબર આપણને, ફરસાપુરી કહેવાય એ પૂરી, સોરી ફરસાપુરી. બીજી આ એક તીખી પૂરી કંઈક કહેવાય. અહીંયા ભૂંગળાને તળ્યું ખાવા માટે. આમ મમ્મી ઉપર જઈ કોઈક લેવા એટલે મને કહેતા નાખીને આમ ખાલી ડૂબોઈ જાય, આમ કરી જાય. જો બરાબર, આટલામાં તમે જોઈ શકો બધું એ જ પડ્યું. હા, શું લેવા જતા તમે? દહીંનું લેવા જતા બરોબર ગાઈસ. દહીંનું મૂકવા જાય કે આટલા બધા છૂટા નહીં એટલે તો આલું હેરી. હા ચલો ગાઈસ, કપાઈ પાછા લાગતા ઉપરના હાલવાના પાછા. જો ગાઈસ મમ્મી એ બના શું બને મમ્મી કહી દીજો. ફરસાપુરી, તીખી પૂરી, પાપડ, ફાફડા. અહીં પાપડ, જો ગાઈસ પાપડ એને નીચે, ભૂંગળા, પેલા ગોળ ભૂંગળા, બરાબર. બીજું ચાર આઈટમ બનાવી. કેવું રીવ બનાવું તો બનાતા? હા હું સરસ. હા મુજે કઈ કે હા એ સરસ. ચાલ તમને એકજો નહીં કહેતો. તું પછી એમ કેવું કહેતા? તો ગાઈસ આપણે દેણ મૂકી નાખીએ. જો ગાઈસ ફાઇનલી મમ્મી મસ્ત બનાવી દીધું દિવાળી પર જે સારું સારું બનાવવાનું હોય. અને અત્યારે મમ્મીના ઘરે આવ્યા છીએ. અને જો ગાઈસ આ લાઇટિંગો પડી ને, એ લાઇટિંગો લગાવવાની એટલે શેડમાં દિવાળીની, બરોબર. ટેસ્ટિંગ થાય. ચાલુ બંધ ગુલાબ. જોઈ શકો છો ટાઈમ લેફ્ટમાં એટલી મહેનત લાગે ને. એક વખત હું પડતો રહી ગયો આ ટેબલથી. આ ભાઈબંધ જે ટેબલ લે એથી જ પડતો રહી ગયો. જે ટેબલ ગરબો લઈને હેડ્યો આ ટેબલ નોખવા જાઉં ચલો પેલું લગા નહીં દિવાલે, પેલી પીળી લાઈટ પેલી જેણી રહી એ એટલે થાય લે થતી નહીં લે, ટ્રાય નહીં કરી પણ થાય તો હવે ચાલુ કરીને લગાવી દેજો ગાઈસ. બાકી જો આ લાઈટ આટલી લગાવી દો 0.6 जो आ 1 में कंप्लीट दिखा कर चुका जो गाइस आखी लाइन में चोई लाइटिंग नहीं पण भौमिक ना गेर पहलो થઈ ગયો. શાબાશ યાર મને મે લગાવી ગયા હાય શાબાશ તને હું શાબાશ આપણું કામ ગાઈસ થઈ ગયું આટલું. તો દિવાળી પીળી લાઈટ બકે નહીં લગાવી દીધો. જો ગાઈસ તો ભૌમિકના ઘરે તો લાઇટિંગો લગાવી છે આપણા ભૌમિકના ઘરે તો લાઇટિંગો લગાવી છે આપણા ઘરે લગાવવાની. આ તાર બાજુ લેખાય એની તાર અહીંયાથી ગ્રાઇન્ડિંગ ઘરેથી લગાવવાનું ચાલુ કર્યું. હા જો આ વાયર પડ્યું લગાવવાનું ચાલુ કર્યું, લગાવી દઈએ ને આપણે બાજુ પર રાખીએ. અત્યારે જે આપણે લાઇટિંગ કરી રહી છીએ ને એ લાઇટિંગ આજના દિવસનો, આજે તમે જો બ્લોગ જોશો ને મીન્સ કે આજે કઈ તારીખ 18 તારીખ થઈ પેલું 18 તારીખ, ઓકે 18 તારીખનો જ બ્લોગ છે બરાબર ગાઈસ. કારણ કે કાલનો બ્લોગ આપણે થોડુંક શોર્ટ બોલ્યો તો આજે લાઇટિંગ આપણા ઘરનું બી કરવાનું, પેલા ઘરનું દેખાવાનું એના માટે. બાકી બહાર જો લાઇટિંગ થઈ ગઈ જો ભાઈ શું લાગે. બાકી બીજી ગાઈસ આપણા જૂની સાઈડ એ આવી રહ્યું જો આટલો ભાગ રહ્યો ને એ ભાગ ખાલી લગાને કંઈ યલો લાઇટથી આપણે શણગારીએ. આજે આ વ્હાઇટ કલરનો દોરું તો દેખાય ને એ દોરો આટલો બોધ્યો અને બીજો આટલો બોધ દો એટલે મસ્ત આટલો આમ ઝુમખા કરવાનું તો કરતા ફાન સેલ ટેપ લગાવવાની જરૂર ના પડે એના માટે બરાબર. થોડીક આઈડિયાથી કામ કરે એટલે આસાન રહે આપણને, સમજે. મસ્ત ઝુમખા બનાવી દઈએ આપણે. જેટલું ડેકોરેશન કરતા ને થોડું ઘણું એ કરી દીધું, લાઇટિંગો ભરાઈ દીધી. હવે તમને દેખાવ કેવી લાગે બહારથી બરાબર. ચાલો બરાબર બીજી બહારથી આ દેખા અરે આ લાઇટ બંધ કરવા થઈ ગયું બરોબર. પછી આ બંધ થાય ને હા મસ્ત લાગે. જો ગાઈસ આ બધું વાંખી દઈએ ને એટલે સારું લાગે. દરવાજો
લગાવ ગાઈસ મસ્ત. હવે આ જે ઉપરથી લગાવી ને એ આ બાજુથી દેખાવ તમને. જો જે ઉપરવાળી લાઇટિંગ રહી ને એ દૂરથી એવી લાગે. જો આવી લાગે બરાબર. મારી લાઈનમાં આવું લાગે. ફેસમાં મસ્ત લાઇટિંગ આવે બરાબર. હજુ એક લાઇટ બાકી એ ઉપર પડી આપણે એ લાઈન લગાવી દઈએ તો એ મસ્ત લાગી જાય કમ્પ્લીટ બરાબર. પહેલાં લક્ષ્મીનારાયણ પૂજા કરવાની તો પૂજા કરવા એ લક્ષ્મીનારાયણ પૂજનવાળો બ્લોગ કાલે આવશે બરાબર. જોઈ લેજો. ચલો મસ્ત લાઇટિંગ ફાઇનલી આપણે લાઇટિંગ લગાવેલી પૂરી. લાઇટિંગ ડે પૂરો. શું લાગે બીજા? મસ્ત મસ્ત. જો ગાઈસ મહેનતુ બાળક. થેન્ક યુ રાખી દે બાળક. મૂકી દઈશ.